જેલમાં બંધ કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને તેની સામે વધુ એક ગુનો નોંધાયો છે. કોણે ફરિયાદ કરી છે અને કેમ કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતમાં વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાતા તેની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ડુંભાલ વિસ્તારમાં આવેલી કુશલ દર્શન વાટિકાનો ફ્લેટ નંબર 203 ભાડે રાખ્યા બાદ કીર્તિ પટેલે ભાડું ન ચૂકવીને વૃદ્ધ દંપતીનો ફ્લેટ પચાવી પાડ્યો હોવાનો આરોપ લાગ્યો છે. મકાન માલિકે ફ્લેટ ખાલી કરાવવા રજૂઆત કરવા છતાં કીર્તિ પટેલે બીજી વાર આવ્યા તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાથી ગભરાયેલા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ ઘટનાના સંદર્ભે સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ કેસની તપાસ અત્યારે હાલ એસીપી કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે. મળતી વિગતો અનુસાર ડુંભાલની પંચવટી સોસાયટીમાં રહેતા વૃદ્ધા મંજુલાબેન કીર્તિભાઈ પટેલ ડુંભાલ સ્થિત કુશલ દર્શન વાટિકાના બીજા માળે આવેલો ફ્લેટ નંબર 203 વર્ષ 2016 ખરીદ્યો હતો. વર્ષ 2019 સોસાયટીના પ્રમુખની ઓળખાણથી કીર્તિ પટેલને માસિક રૂપિયા 9,500ના ભાડાથી આ ફ્લેટ આપ્યો હતો. જોકે કીર્તિ પટેલે ભાડા કરાર માટે જરૂરી આધાર કાર્ડ આપ્યું નહોતું અને સતત વાયદાઓ કરતી રહી હતી. આ દરમિયાન અંદરોઅંદરની મારપીટ અને ગુનામાં કીર્તિ પટેલ જેલમાં ગઈ હતી. જેલમાંથી છૂટીને આવ્યા બાદ મકાન માલિક મંજુલાબેન અને તેમના પતિએ રૂબરૂ મળીને ફ્લેટ ખાલી કરાવવા જણાવવામાં આવતા તેને પહેલા તો બીજું મકાન શોધવાનું બહાનું બનાવ્યું હતું અને ત્યારબાદ કોરોના મહામારીનું કારણ ધરીને ભાડું પણ નહોતું આપ્યું. મકાન માલિક મંજુલાબેન અને તેમના પતિ અવારનવાર ફ્લેટ ખાલી કરાવવા માટે જ્યારે ત્યારે જતા હતા ત્યારે કીર્તિ પટેલ દાદાગીરી બતાવતી હતી. તેણે મકાન માલિકને સ્પષ્ટ કહી દીધું હતું કે આ મકાનનું લાઇટ બિલ હું ભરું છું એટલે ફ્લેટ ખાલી કરવાની નથી. તમારે જે થાય તે કરવું હોય તે કરી લો. બીજી બાજુ ફ્લેટ ખાલી કરાવવામાં આવશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે આવી ધમકીઓ પણ આપવામાં આવતી હતી અને આ જ ધમકીથી ગભરાયેલા મકાન માલિકે આખરે પોલીસના દ્વાર ખટખટાવ્યા છે. એટલે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ છે એનું થોડા દિવસ પહેલા જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એને પણ ભારતમાં બેન કરી દેવામાં આવ્યું હતું. એ બાદ આપણે જોયું હતું કે ગઈકાલે સુરેન્દ્રનગરથી કીર્તિ પટેલની અટકાયત ધરપકડ કરવામાં આવી હતી. પણ અત્યારે હાલ ફરી એક વખત જે રીતે કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે કારણ કે હવે તેની જ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો છે અને ક્યાંક તે જાનથી મારી નાખવાની ધમકીઓ આપતી હતી. જે ફ્લેટમાં તે રહેતી હતી એ જ ફ્લેટનું ભાડું ચૂકવવામાં નહોતું આવતું એવા પણ ક્યાંક આરોપો મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં, જ્યારે મકાન માલિક ભાડું માંગવા આવે અથવા તો પછી ફ્લેટ ખાલી કરાવવાની વાત કરે ત્યારે કીર્તિ પટેલ દ્વારા તેમને જ ક્યાંક ધમકી આપવામાં આવતી હતી અને એ જ સમગ્ર મામલે ક્યાંક અત્યારે હાલ લેન્ડ ગ્રેબિંગનો ગુનો છે તે કીર્તિ પટેલની સામે થયો છે. બીજી બાજુ વાત કરવામાં આવે કે કીર્તિ પટેલના ઉપર અત્યાર સુધીમાં ઘણા બધા એવા કેસો છે જે નોંધાયેલા છે. આપણે જોયું હતું કે આમ તો કીર્તિ પટેલ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં આવી છે. અવારનવાર વિવાદોને લઈને પણ ખાસ કરીને ચર્ચામાં આવતી હોય છે. પણ હવે જ્યારે કીર્તિ પટેલ અત્યારે હાલ જેલની અંદર બંધ છે અને તેની જે મુશ્કેલીઓમાં વધારો થયો છે કારણ કે જે ફ્લેટમાં તે રહેતી હતી એ જ ફ્લેટના લોકો દ્વારા અને જે આખા આરોપો મૂકવામાં આવ્યા છે એના જ હેઠળ લેન્ડ ગ્રેબિંગનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. જોવાનું એ પણ રહેશે કે હવે આ સમગ્ર ઘટનાને લઈને કીર્તિ પટેલની સામે કઈ કાર્યવાહી કરવામાં આવે છે કારણ કે એક તરફ આપણે જોયું હતું કે જે સમયે ગઈકાલે તે પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી ત્યાં પણ ક્યાંક બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા. પોલીસની સાથે પણ ક્યાંક બોલાચાલી થઈ હતી જે રીતે આખો હંગામો મચાવ્યો હતો ને અંતે જ્યારે આજે તેના ઉપર બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસની કાર્યવાહી શું રહેશે? કીર્તિ પટેલ જે આખા છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહે છે એમાં પણ હવે આખા કેસને લઈને પણ શું માહિતી સામે આવે છે એ પણ જોવાનું રહેશે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.